તાપીના વ્યારામાં જામ્યો વરસાદી માહોલ। વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। વ્યારાના કાનપુર ગામ તરફ જતા રોડ પર પાણી ભરાયા। જિલ્લાના વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં પણ વરસાદ। તો તાપીના વ્યારામાં વરસાદી માહોલ જામ્યો છે। વ્યારા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વ્યારાના કાનપુરા ગામ તરફ જતા રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધવલ ફોન લાઈનથી જોડાયા છે। જી ધવલ, તાપીના કયા વિસ્તારોમાં વરસાદ છે, શું સ્થિતિ? બિલકુલ, તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામતાની સાથે જે નોકરિયાત વર્ગ છે તેમાં ખાસ કરીને મુશ્કેલી જોવા મળી હતી। તાપી જિલ્લાના વ્યારા શહેર, ગ્રામીણ વિસ્તાર તેમજ જિલ્લાના વાલોડ, સોનગઢ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદી માહોલ જામતાની સાથે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વ્યારા શહેરના કાનપુરા વિસ્તાર તરફ જતા માર્ગ પર પણ કેટલાક જગ્યા પર વરસાદને લઈને પાણી ભરાઈ ગયા હતા। તો નગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ હતી। હાલ વરસાદનું જોર ઘટ્યું છે, જેને લઈને લોકોની જે સમસ્યા હોય છે કશે ને કશે પાણી ભરવાને લઈને તેમાંથી એ લોકોને રાહત મળશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો હાલ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ સમગ્ર તાપી જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ છે, વ્યારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છે। વ્યારા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વ્યારાથી કાનપુરા ગામ તરફ જતા રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત જિલ્લાના વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં પણ વરસાદ છે।